નલિયાના તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વિકાસના કામોના જે પણ વર્ક ઓર્ડર આપ્યા એ આગામી સમયની અંદર જલ્દી કામો પૂર્ણ થાય અને ગામડાઓમાં સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ સભામાં તાલુકા પંચાયત પ્રમુખ, કારોબારી ચેરમેન, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન તેમજ તાલુકા પંચાયતના કર્મચારીઓ આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા। સામાન્ય સભા તાલુકા પંચાયત સભાખંડની અંદર હતી અને સામાન્ય સભાની અંદર જે પણ નાના મોટા પ્રશ્નો અબડાસા તાલુકાને લગતા પ્રશ્નો હતા અને વિકાસના કામોના જે પણ વર્ક ઓર્ડર આપ્યા છે એ આગામી સમયની અંદર જલ્દી કામ પૂરા થાય અને ગામડાની અંદર સુવિધા જે આપણા દેશની અંદર છેવાડાને માનવી સુધી જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે જે ગ્રાન્ટો આપે છે એ પંચાયતના ડાયરેક્ટ ખાતામાં હોય કે એક્ટિવિટી હોય કે તાલુકા પંચાયતનું આયોજન હોય કે સ્ટેમ્પ ડ્યુટી હોય, જે પણ કામો છે એ જલ્દી પૂર્ણ થાય એવી ચર્ચા કરવામાં આવી અને દરેક ગામોની અંદર કાંઈ પણ નાના મોટા પ્રશ્નોના રજૂઆતો હતી એ પણ એને નિરાકરણ કરવા માટેનું પણ આજે બધે સૂચના પણ આપવામાં આવી છે અને આપણા તાલુકાની અંદર વધુમાં વધુ વિકાસના કાર્યો કેમ થાય એવા આપણા પોતાના ધારાસભ્યો, સાંસદ સભ્યો અને આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ જ્યારે વિચારી રહી હોય આપણા વિસ્તારની અંદર પુલિયા, રોડ જે પણ અત્યારે નુકસાન થયું એ પણ તાત્કાલિક કરવામાં આવ્યું અને હજી પણ ક્યાં પણ નાના મોટું કેમ બાકી હશે એ આરએનબીને પણ કહેવામાં આવ્યું છે કે જલ્દી પૂર્ણ કરવામાં આવે એવી અહીંયાથી અને અમારી સામાન્ય સભા અત્યારે પૂર્ણ થઈ।